સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ધ સાક્ષીસ વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. એન્ડ આજથી થઈ ગઈ છે શ્રાવણ મહિનાની શરૂઆત. એન્ડ આપણે સવારમાં દર્શન કરીને આવી ગયા છીએ ઓફિસે આવીને આપણું કામ પતાવી દીધું છે. કાલનો ડે મારા માટે બહુ હેક્ટિક હતો, કેમ કે શૂટ કરીને પાછું શોપે જવાનું હતું. તો હું શોપનો બ્લોગ તો લઈ શકી નહોતી, બિકોઝ ત્યાં બહુ જ કામ હતું. એન્ડ એ પતાવી દીધું છે. આજે પાછું જવાનું છે સાંજે શોપ પર. તો કાલે રાતે મારે આવવામાં થઈ ગયું હતું બહુ લેટ, એટલે હું ડાયરેક્ટ ઘરે આવીને સૂઈ ગઈ હતી, કેમ કે હું બહુ જ થાકી ગઈ હતી. સો લાસ્ટમાં બ્લોગનું એન્ડિંગ આપી શકી નથી. અને આજે તો કાંઈ એવું કાંઈ શૂટ ને એવું છે નહીં. હવે જોઈએ, જમવા જવાનું છે, જમી લઈએ પછી મળીએ. સો ગાઈસ, તમારે મારા શૂટના BTS જોવા હોય તો એ મારા કાલના બ્લોગમાં મેં અપલોડ કરેલા છે. થોડા ઘણા મેં BTS લીધેલા છે શૂટના, એ તો તમને કાલના મારા બ્લોગમાં જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે અમે શૂટ પર શું કરતા હોઈએ છીએ. એકચ્યુઅલી વધારે તો અમારે મસ્તી ચાલતી હોય છે. એન્ડ કાલે તો ઠંડુ બહુ પીવાઈ ગયું હતું, તો એના લીધે ગળું થઈ ગયું હતું રાતે જામ. એન્ડ રાતે બધું કામને બધું પતાવીને ઘરે આવતા મારે બહુ લેટ થઈ ગયું હતું. રાતના વાગી ગયા હતા 12-1 જેવું થઈ ગયું હતું. પછી પણ એટલું કામ હતું, કેમ કે ફોટોઝ, વિડીયોઝ બધું એડિટિંગ કરવાનું હતું. કાલનો જે વ્લોગ છે એ એડિટ કરવાનો હતો, એટલે સુવામાં તો બહુ લેટ થઈ ગયું હતું. પછી આપણે તો આટલું બધું કામ પડ્યું છે. જુઓ ગાઈસ, આ મમ્મી કરે છે આ બધું. ગાઈસ, અત્યારે આવે છે વરસાદ, તો હું તમને છે ને એનો વ્યૂ બતાવું. આ જુઓ શું કરે છે વરસાદ. કયો ગયો વરસાદ? શું હવે વાવ, સચ અ બ્યુટીફુલ વ્યૂ. બસ હવે બસ પાણી. હા, વાતાવરણ થઈ ગયું છે એકદમ રોમેન્ટિક, જોરદાર. તો હવે થોડું ઘણું કામ કરી લઈએ આપણે, પછી વ્યૂનો આનંદ માણીએ. બરોબર? આવી જાવ ખાવા લો. ભીની થઈ ગઈ હજી તોય લટ્ટુ કાઢવી નહીં. સારી નથી લાગતી. કાઢતો વળી બધા કરતો. તો હવે જમીન લઈએ આપણે, જમીન પછી કરીએ. જો ગાઈસ, આ છોકરીનું મોઢું નથી બતાવતી, ઉપર જતી. શું થયું માં બેનને? અલે તો અત્યારે વાગવામાં થયા છે રાતના 11. એન્ડ સડનલી મને ખબર નહીં, રીલ્સ સ્ક્રોલ કરતાં મને પોતાની રીલ શૂટ કરવાનું મન થઈ ગયું છે. તો હવે આપણે જોઈએ રીલ શૂટ કરીએ કે નહીં, કેમ કે હજી હું રીલ શૂટનો વિચાર કરું છું. બટ એ પહેલાં જ મમ્મીએ કરી દીધી છે લાઇટ્સ ઓફ. તો લાગતું નથી કે હવે આપણને રીલ શૂટ કરવા દેશે આટલી રાતે. બટ જોઈએ હવે, કેમ કે મૂડ તો બહુ ડિફરન્ટ લાગે છે આજ. હજી મારે સેટઅપ કરવું પડશે રીલનું, તો એના લીધે મને ના પાડે છે રીલ શૂટ કરવા. જોકે એવું કંઈ ખાસ મારે લુક ક્રિએટ નથી કરવું, એમ જ બસ મને સ્ક્રોલ કરતાં ગુજરાતી રીલ્સ જોતાં ખબર નહીં સડનલી વિચાર આવી ગયો. મમ્મીને પૂછી, મમ્મી અત્યારે રીલ બનાવ. કેટલા વાગ્યા? 11 વાગ્યા. તો શું થઈ ગયું? જાગરણ હોય ડેલી બનાવવા દે ને યાર. અત્યારમાં લાઇટ્સ ઓફ કરી દે તો હું સેટઅપ કરી નાખું. પછી ક્યાં પપ્પા આવ્યા છે? તું મને ખાલી એટલું કે રીલ્સ શૂટ કરવા દઈશ કે આઈસ્ક્રીમ ખવડાવીશ?
કાંઈ ચોકલેટ લઈ આવો. આઈસ્ક્રીમ ખાવ મમ્મી ચાલને લઈ આવો સીઝનનું આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ બહુ ખરાબ વસ્તુ કહેવાય. હવે બધા સુઈ ગયા છે ઓલમોસ્ટ એન્ડ હું બી બસ સુવા જાઉં છું કેમ કે મારો હાફ ડે એમ જ એડિટિંગમાં વયો ગયો છે કેમ કે કાલે મારા જે ફોટોઝ વિડીયોઝ આ બધું જે રીલ્સ આ બધું જે શૂટ કરેલો તો એ બધું મારે જ એડિટ કરવાનું હોય છે કેમ કે હા મારા પોતાના બ્લોગ્સ વિડીયોઝ રીલ્સ એન્ડ ફોટોઝ બધું હું પોતે જ એડિટ કરું છું એન્ડ અપલોડ બી હું જ કરું છું સો એમાં જ મારો આજે હાફ ડે વયો ગયો છે એન્ડ સખત માથું દુખે છે હવે હું થાકી ગઈ છું એન્ડ હવે બસ સૂઈ જઈએ તો આ બ્લોગનો હું અહીંયા જ એન્ડ આપું છું આજ માટે આટલું જ તો મળીએ આપણે નેક્સ્ટ ડે ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ફોર ન્યૂ બ્લોગ્સ સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ બાય